પહેલા તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ અહીંયા પત્રકાર મિત્રો પધાર્યા. 18 તારીખ આવનારી 18 મે 18 થી 21 તારીખ સુધી અમે રીબડા એસજીવીપી ખાતે બહુ મોટું અને શાનદાર આયોજન કરી છે ક્રિકેટ ટુર્નામેન્ટનું, જે નેશનલ લેવલે ટુર્નામેન્ટ કહેવાય. કુલ મતલબ આખા ભારતમાંથી બધા પ્લેયરો આવવાના છે. અને ટેનિસની ટુર્નામેન્ટ કરી છે. ટેનિસ ચેનલમાં પણ લાઈવ આવવાનું છે, યુટ્યુબમાં પણ. અને 18 થી 21 એનો ટાઈમ છે કે એ 4 દિવસોની બહુ મોટી ટુર્નામેન્ટ રમાડી છે. કેટલા વાગે શરૂ થશે? આશરે ટાઈમ છે સાંજે 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. આઈપીએલના ખેલાડીઓ પણ આવવાના છે. કયા ખેલાડીઓ આવવાના છે? અગાઉ રમી ચૂકેલા. હું એક પ્લેયરનું નામ નહીં લઉં, કોકને અન્યાય થઈ જશે, પણ લગભગ રાજસ્થાન, મુંબઈ અલગ અલગ હરેક આઈપીએલો રમેલા છે, આઈપીએલોમાં સિલેક્ટ થયેલા છે, એવા પણ મોટા મોટા સ્ટાર પ્લેયરો આવવાના છે. અમે પ્રાઇઝ મની 11 લાખ કેશ, 11 લાખનું ઇનામ રાખેલું છે. અને 12 ટીમો છે. 12 ટીમો એ રીબડા અમારા એસજીવીપી ગુરુકુળના ખાતે, તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે 12 ટીમો સામે સામે અથડાવવાની છે. અને અલગ અલગ રાજ્યોની ટીમો છે. 11 લાખ વિજેતાને ઇનામ રાખ્યું છે. અને રનરઅપને 5 લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે. કુલ 23 મેચ રમાશે. અમારા જ્યાં ડ્રો કર્યું અત્યારે આપની સામે જ, અને ટી શર્ટ બહાર પાડ્યા, એના કુલ 23 મેચ રમાશે. એટલે ફાઇનલ મેચ 23માં હશે, 21 તારીખે રાતે. આમાં ઉદ્દેશ્ય તો કાંઈ નહીં, ખૂબ એક જાગૃતતા ફેલાવવાની અને એક જાગૃત નાગરિક તરીકે, અને જે સ્પોર્ટ્સમાં આટલો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, મારા 2 મોટા ભાઈઓ પણ એટલું મારા કરતાં પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે. પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ એ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ, જો કે ભારત નહીં આખા દેશમાં ને આખા વિશ્વમાં છે. પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટથી આકર્ષિત થઈને ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને પ્રાવધાન મળે, એવું મારું હેતુ. લોકોને જોવા આવું, લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે, બેસવાથી માંડીને બધી. અને એમાં કાંઈ તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ને કાંઈ ટિકિટના ચાર્જીસ હોય એવી રીતે અહીંયા કાંઈ ચાર્જીસ નથી. આપ સર્વેને આવવાનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રીબડા તમારું ઘરનું આંગણું છે, એવી રીતે ગમે પણ 18 થી 21 અને 4 દિવસ પણ આવવું હોય તો આપની પોતાની મરજી છે. આપ સૌ પધારો. નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જ હોય ને બધે બહુ સારું આયોજન થતું હોય, પણ વિશેષ પહેલી વાર અમે એક આવું આયોજન કર્યું છે. એટલે હું પહેલાં 12 ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની 48 કલાકમાં જ 12 ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ કે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે. અને હરેક રાજ્યોના પ્લેયરો રમવાના હશે. તેથી 18 થી 21 તારીખમાં ભારતના એક રાજ્યના પ્લેયર આ નહીં હોય એવું નહીં બને. હરેક રાજ્યનો એક પ્લેયર હશે. અને પ્લેયરો માટે પણ અમે બહુ સૌ પ્રથમ તો જે RAR કપ 2024 સિઝન 1 છે, એમાં અમારા તમામ જે ટીમ ઓનર્સ છે, ટીમ કેપ્ટન છે, જે સપોર્ટિંગ સ્ટાફ છે, જે એ લોકો મદદ કરે છે અને ટૂંકમાં જે બધાનો સપોર્ટ છે, એ માટે હું પહેલાં બધાનો આભાર વ્યક્ત કરીશ. કારણ કે આપણે એક હાથે તાલી ન વાગે, બરાબર, એવી રીતે કાંઈ એક ઓર્ગેનાઇઝર હોય તો એનાથી કાંઈ આખું સક્સેસ ન થાય. જે સપોર્ટિંગ સ્ટાફ હોય એનો રોલ આમાં મહત્ત્વનો હોય. તો હું મારા બધા સપોર્ટિંગ સ્ટાફવાળાને તથા જે કોઈ ટીમ સ્પોન્સર છે, ટીમ ઓનર છે, એ બધાનો આભાર વ્યક્ત કરીશ. ખાસ આકર્ષણનું કેન્દ્ર શું રહેશે અને ઇનામોની વળતર? સૌ પ્રથમ તો આપણે 11 લાખનું ઇનામ ચેમ્પિયન ટીમને આપી છીએ અને રનર્સઅપને 5 લાખ. આવડું મોટું ઇનામ તો ભાગ્યે ક્યાંય સારી ટુર્નામેન્ટમાં આવી રીતે દેવામાં આવતું છે. તો સૌથી પહેલાં આકર્ષણનું કેન્દ્ર એ જ છે. અને આપણી પાસે અત્યારે ઓલમોસ્ટ 25 ટીમ્સ આવેલી છે. આપણે કોઈને રજિસ્ટ્રેશન નથી કર્યા, કારણ કે આપણે એવી ટીમમાં 12 ટીમ જ જોતી હતી અને એ 12 ટીમ એવી કે અંદર કોમ્પિટિટિવ હોવી જોઈએ સામે સામે. તો આપણે એવી 12 ટીમ સિલેક્ટ કરી છે કે જે અંદર કોમ્પિટિટિવ હોય અને જે કોઈ આ મેચ જોવા આવ્યા હોય એ લોકો બોર ન થાય અને ચોકા છક્કાનો વરસાદ થાય, સારું ક્રિકેટ રમાય અને એટ એન્ડ ઓફ ધ ડે ક્રિકેટની જીત થાય, એ જ અમારા માટે અત્યારે ધ્યેય છે અમારે.